કેમ છો બધા? બરાબર ને? આજે આપણે જોવા જઈ રહ્યા છીએ એ છે વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલનનું ચેપ્ટર નંબર 4, જેનું નામ છે માહિતી સંચાર, ઈ-કોમર્સ અને આઉટસોર્સિંગ. આજે આપણે માહિતી સંચારનો અભ્યાસ કરવાનો છે. બરાબર? તો માહિતી સંચાર તમે બધા એસપીસીસીમાં ભણી ગયા છો, પણ આજે આપણે એને વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલનના દ્રષ્ટિકોણથી સમજવાની છે. તો ચાલો જોઈએ માહિતી સંચાર. એનો અર્થ જોઈએ તો માહિતી સંચાર એટલે પ્રત્યાયન. માહિતી સંચાર શબ્દ એનું અંગ્રેજી નામ જોઈએ તો એ છે કોમ્યુનિકેશન. શું છે? કોમ્યુનિકેશન. હવે આ કોમ્યુનિકેશન શબ્દ છે એ ક્યાંથી આવ્યો? તો લેટિન ભાષાના કોમ્યુનિસ અને કોમ્યુનિકેટ આ બંને શબ્દ પરથી કોમ્યુનિકેશન એ શબ્દની રચના કરવામાં આવી છે. આ બંનેનો મિનિંગ જોઈએ તો એ થાય છે ટુ શેર કોમન, એટલે કે સામાન્ય બાબતોની ચર્ચા વિચારણા કે એકબીજા પ્રત્યે પ્રત્યાયન કરવું. આગળ જોઈએ તો માહિતી સંચાર છે એ કયા કયા પ્રકારનું હોઈ શકે? તો સાંકેતિક ભાષામાં પણ માહિતી સંચાર થાય છે. ઘણી વખત આપણે ઇશારાઓ દ્વારા વાત કરતા હોઈએ છીએ ને. પછી ઘણી વખત લેખિત સ્વરૂપમાં, ઘણી વખત મૌખિક સ્વરૂપમાં. બરાબર? માહિતી સંચાર શાબ્દિક પણ હોઈ શકે, અશાબ્દિક પણ હોઈ શકે છે. આપણે અલગ અલગ પ્રકારના ચિત્રો જોઈએ છીએ તો ચિત્રો પણ આપણે કેટલું બધું કહી જાય છે. બરાબર છે? આ પ્રકારો તમને એસપીસીસીમાં ડિટેલમાં આવ્યા હશે. આજે આપણે જે વાણિજ્ય વ્યવસ્થામાં આવે છે એ જ જોવાનું રહ્યું. તો ચાલો જોઈએ માહિતી સંચારની વ્યાખ્યા. તો વિચારો, અભિપ્રાયો કે માહિતીનું વક્તવ્ય, લખાણ કે સંજ્ઞાઓ દ્વારા સંદેશાઓની આપ-લે થવી એટલે માહિતી સંચાર. બરાબર? આપણા વિચારો છે, આપણા અભિપ્રાયો છે. બરાબર? કોઈ પણ સંજ્ઞાઓનો ઉપયોગ કરી, લેખિત સ્વરૂપ, મૌખિક સ્વરૂપ, હાવભાવ, બરાબર, શાબ્દિક, અશાબ્દિક, કોઈ પણ રીતે આપણે આપણો સંદેશો છે એને ઘડીએ છીએ અને એને બીજી વ્યક્તિ સુધી પહોંચાડીએ છીએ તો એને કહેવાય છે માહિતી સંચાર. ત્યારબાદનો બીજો પ્રશ્ન જોઈએ તો એ છે માહિતી સંચારની પ્રક્રિયા. તો હવે જ્યારે કોઈ પણ પ્રક્રિયાની વાત આવે છે દીકરીઓ, તો પ્રક્રિયા છે હંમેશા આપણે સોપાનો અનુસાર કે એના જે પગથિયા છે, એના સ્ટેપ છે, એને આપણે ફોલો કરવા પડે છે. એટલે કે એને આપણે લાઈન ટુ લાઈન જ સમજાવવા પડે છે કે લખવા પડે છે. એટલે પરીક્ષામાં જો પૂછાય તો ખાસ યાદ રાખો કે એનો ક્રમ છે એ આડોઅવળો થવો ન જોઈએ. બરાબર? એ જે ક્રમમાં છે એ જ ક્રમમાં આપણે લખવાનું રહે છે. તો ચાલો જોઈએ માહિતી સંચારની પ્રક્રિયા. તો એનું પહેલો સોપાન છે સંદેશાનું ઘડતર. તો જ્યારે પણ એક વ્યક્તિને બીજા વ્યક્તિ સુધી કે ઘણા બધા વ્યક્તિઓ સુધી કોઈ પણ સંદેશ પહોંચાડવો છે તો સૌથી પહેલાં તો એ વ્યક્તિ પોતે સંદેશાનું ઘડતર કરે છે. ઉદાહરણ તરીકે લઈએ તો મને એક પ્રશ્ન છે કે ભુજથી અમદાવાદ કેટલા વાગે બસ જશે? બરાબર છે? પાછો રિપીટ કરું છું, ભુજથી અમદાવાદ કેટલા વાગે બસ જશે? આ સંદેશો છે એનું ઘડતર થઈ ગયું. ત્યારબાદ મારે શું કરવાનું છે? તો બીજું પગથિયું છે માધ્યમની પસંદગી. લેખિત માધ્યમ, મૌખિક માધ્યમ, કયા માધ્યમની પસંદગી કરશો? તો મેં ટેલિફોનિક સંપર્ક કરવાનું પસંદ કર્યું કે હું ટેલિફોન કરી અને પૂછી લઈશ કે ભુજથી અમદાવાદ કેટલા વાગે બસ જશે. ત્યારબાદ જોઈએ તો સંદેશો મોકલવો. ટેલિફોનમાં નંબર ડાયલ કર્યા અને સંદેશો મોકલવામાં આવશે. સંદેશો આપણો શું છે? ભુજથી અમદાવાદ કેટલા વાગે બસ જશે? બરાબર છે? ત્યારબાદ સંદેશાનો સ્વીકાર એટલે કે
આપણે સંદેશો બોલ્યો છે એ સામેવાળી વ્યક્તિ છે એનો સ્વીકાર કરશે, એને સાંભળશે, એને સમજશે. બરાબર. ત્યારબાદ છે સંદેશાનું અર્થઘટન. આપણે શું પૂછ્યું છે? તો આપણે પૂછ્યું છે ભુજથી અમદાવાદ કેટલા વાગે બસ જશે? તો એનું અર્થઘટન સામેવાળો કરશે કે જેણે ટેલિફોન કર્યો છે. ટેલિફોન કોણ કરે છે? હું કરું છું. કોને કરું છું? ટ્રાવેલ્સ એજન્સીને અથવા તો એસટી બસ સ્ટેશનમાં ઇન્ક્વાયરીમાં. બરાબર. સામેવાળો વ્યક્તિ છે એ મારા સંદેશાનું અર્થઘટન કરશે અને ત્યારબાદ છેલ્લું પગથિયું છે એ મને પ્રત્યુત્તર આપે છે કે ભુજથી અમદાવાદ કેટલા વાગે બસ જવાની છે. તો દીકરીઓ, તમને આ સોપાનો વ્યવસ્થિત રીતે સમજાઈ ગયા હશે. સંદેશો. બરાબર. તો સૌથી પહેલાં તો માહિતી સંચારની પ્રક્રિયામાં આપણે શું કરવું પડશે? સંદેશાનું ઘડતર, ત્યારબાદ માધ્યમની પસંદગી, ત્યારબાદ સંદેશો મોકલવો, ત્યારબાદ સામેવાળી વ્યક્તિ છે સંદેશો સ્વીકારશે અને ત્યારબાદનો મુદ્દો સંદેશો મળી ગયો છે તો હવે એનું અર્થઘટન કરશું અને છેલ્લો તબક્કો છે સંદેશાનો પ્રત્યુત્તર આપવામાં આવશે. તો વિદ્યાર્થીનીઓ, આ હતો આપણો માહિતી સંચારનો અર્થ, એની વ્યાખ્યા અને એની પ્રક્રિયા. હંમેશા યાદ રાખવાનું કે જ્યારે પણ કોઈ પણ સંદેશો કોઈ પણ જગ્યાએ મોકલવામાં આવે છે તો સંદેશો હંમેશા કેવો હોવો જોઈએ? શોર્ટ એન્ડ સ્વીટ, કે જેથી સામેવાળાને જલ્દીથી સમજાઈ જાય. ત્યારબાદનો નવો પ્રશ્ન જોઈએ. ત્યારબાદનો બીજો પ્રશ્ન છે ઇન્ટરનેટનો અર્થ. ઇન્ટરનેટથી આજે આપણે સૌ કોઈ પરિચિત છીએ કારણ કે આપણે એના જ માધ્યમ દ્વારા ભણી રહ્યા છીએ. ઇન્ટરનેટનો અર્થ જોઈએ તો ઇન્ટરનેટ સૌથી પહેલાં તો કયા બે શબ્દો ઉપરથી આવ્યો છે? તો એ છે ઇન્ટરકનેક્શન અને નેટવર્ક. આ બંનેનું સમન્વય છે. ઇન્ટરનેટનો અર્થ જોઈએ તો ઇન્ટર એટલે કે આંતર અને નેટ એટલે કે જાળું. એટલે કે ઇન્ટરનેટનો આખો અર્થ શું થશે? આંતર જાળું. એક એવા જાળુની રચના કરવામાં આવે છે કે જેનાથી સમગ્ર વિશ્વ છે એ એકબીજા સાથે જોડાઈ જાય છે, એકબીજા સાથે માહિતીની આપ-લે કરી શકે છે. ઇન્ટરનેટનો આપણે ઉપયોગ મોટે ભાગે મોબાઈલ, કોમ્પ્યુટર દ્વારા કરતા હોઈએ છીએ. કોમ્પ્યુટર્સ નેટવર્કના મુખ્ય 4 પ્રકારો છે. પહેલો પ્રકાર જોઈએ તો એ છે લેન, લોકલ એરિયા નેટવર્ક. એટલે કે એક નિશ્ચિત સ્થળ ઉપરના કોમ્પ્યુટર્સ એકબીજા સાથે વાયર કે વાયર વગર જોડાયેલા હોય છે. આપણા જ સ્કૂલનો કોમ્પ્યુટર રૂમ જોઈએ, બરાબર, તો એમાં બધા જ કોમ્પ્યુટર છે એ એકબીજા સાથે જોડાયેલા છે, એટલે કે એને કહેવાશે લેન. ત્યારબાદ બીજું જોઈએ તો એ છે કેન, કેમ્પસ એરિયા નેટવર્ક. એટલે કે એક કેમ્પસ પરના કોમ્પ્યુટર્સ એકબીજા સાથે જોડાયેલા હોય છે. તો એમાં પણ આપણી શાળાનો સમાવેશ થાય છે. આપણી શાળાના ઓફિસના કોમ્પ્યુટર્સ છે, આપણા પ્રિન્સિપલ આચાર્યશ્રીનું કોમ્પ્યુટર છે, આપણા કોમ્પ્યુટર રૂમના કોમ્પ્યુટર છે, આપણો વહીવટી વિભાગ છે, બરાબર. એ બધા જ કોમ્પ્યુટર છે એકબીજા સાથે જોડાયેલા છે, એટલે કે કેન પ્રકારના છે. ત્યારબાદ જોઈએ તો એ છે મેન, મેટ્રોપોલિટેશન એરિયા નેટવર્ક. એટલે કે એક શહેરના કોમ્પ્યુટર્સ એકબીજા સાથે જોડાયેલા હોય છે. એક જ શહેર છે અને એ આખા શહેરમાં જે પણ સંસ્થા છે કે કોઈ ધંધાકીય એકમ છે એની 3 થી 4 શોપ છે, બરાબર. તો એ શહેરની સીમાઓની અંદર એ લોકો એકબીજા સાથે જોડાયેલા છે, તો એને કહેવાશે મેન.
બરાબર યાદ રાખજો. ત્યારબાદ આવે છે વેન એટલે કે વાઇડ એરિયા નેટવર્ક. એટલે કે આવા જે નેટવર્ક છે એની કોઈ ભૌતિક સીમાઓ હોતી નથી. એ વૈશ્વિક સ્વરૂપે ગમે ત્યાં હોય છે, બીજા ખંડોમાં પણ હોય છે અને બીજા દેશોમાં પણ જોવા મળે છે. વાઇડ એરિયા નેટવર્ક વેનના બે જુદા જુદા પ્રકારના કહી શકાય એવા બે વિભાગ છે. પેલું છે એન્ટરપ્રાઇઝ વેન. એન્ટરપ્રાઇઝ વેનમાં શું હોય છે તો એક જ દેશની સીમાઓમાં બરાબર કે એક જ નેટવર્કમાં પથરાયેલા કોમ્પ્યુટર્સ એકબીજા સાથે જોડાયેલા છે. ઉદાહરણ તરીકે લઈએ તો ભારતીય રેલવે એ એનું બેસ્ટ ઉદાહરણ છે. ત્યારબાદ બીજો ભાગ જોઈએ તો એ છે ગ્લોબલ વેન. ગ્લોબલ વેનમાં શું છે તો એમાં કોઈ પણ ભૌગોલિક સીમાઓ એને નડતી નથી. એ દેશોમાં, વિદેશોમાં, ખંડોમાં અલગ અલગ રીતે આપણે જોડાઈ શકીએ છીએ. એટલે જ એને કહેવાય છે વર્લ્ડ વાઇડ વેબ. બરાબર, એ નેટવર્કનું નામ શું છે? વર્લ્ડ વાઇડ વેબ. આપણે મોટે ભાગે ઇન્ટરનેટ ઉપર સર્ચ કરીએ ત્યારે લખીએ છીએ www.com વર્લ્ડ વાઇડ વેબ. તો ઇન્ટરનેટ દ્વારા આપણે કોઈ પણ માહિતી મેળવી શકીએ છીએ. શાબ્દિક માહિતી, ચિત્રની માહિતી, કોઈ મ્યુઝિક મેળવી શકીએ છીએ, દ્રશ્ય શ્રાવ્ય કાંઈ મેળવી શકીએ છીએ, ન્યુમેરિક સ્વરૂપમાં, નંબરિંગમાં પણ આપણે માહિતી મેળવી શકીએ છીએ. ઇન્ટરનેટ દ્વારા મુખ્ય 3 પ્રકારના કાર્યો થાય છે. પહેલું કાર્ય જોઈએ તો એ કયું છે? અન્ય વ્યક્તિઓ સાથે સંપર્ક. આજે તમે ઇન્ટરનેટ ઉપર જઈ અને લખશો કે મને ભુજ રિયલ પેપ્રિકાના નંબર જોઈએ છીએ તો તરત ત્યાંથી આપણે તેના નંબર મળશે અને આપણે એમને કાંઈ પણ આપણી વસ્તુ આપણે ઓર્ડર કરી શકીએ છીએ. ત્યારબાદ બીજું જોઈએ તો માહિતીની પ્રાપ્તિ. આપણે કોઈ પણ જ માહિતી જોઈએ છે, દ્રશ્ય શ્રાવ્ય સ્વરૂપે જોઈએ છે, ન્યુમેરિક જોઈએ છે, તો આપણે એને લગતી માહિતી ઇન્ટરનેટ દ્વારા મેળવી શકીએ છીએ. ત્રીજું કાર્ય છે અન્ય કોમ્પ્યુટર સિસ્ટમ સાથે જોડાણ થાય છે. અન્ય કોમ્પ્યુટર સિસ્ટમ હમણાં લેટેસ્ટમાં જોઈએ તો એનીડેસ્ક કાઢ્યું છે. એટલે કે આજે હું મારા ડેસ્ક ઉપર કામ કરું છું ને મને કાંઈ નથી સમજાતું ને મને એ કાર્ય બીજા પાસે કરાવવું છે તો હું એનીડેસ્કવાળા પર જઈશ અને એ જોડાણ છે એ બીજા વ્યક્તિ સાથે જોડાઈ જશે. એ ગમે ત્યાં હશે, એ જોડાઈ જશે અને એ વ્યક્તિ છે એ મારું કાર્ય પૂરું કરવામાં મારી મદદ કરી શકે છે. એટલે કોમ્પ્યુટર સિસ્ટમ સાથે જોડાણ. આપણે એનું બીજું ઉદાહરણ લઈએ તો બેન્કિંગ સુવિધાઓ આપણે ઉપલબ્ધ છે. હમણાં જ આપણે છેલ્લા ચેપ્ટરમાં જોયું ઓનલાઈન બેન્કિંગ. બરાબર, સૌ કોઈએ માણીને માતૃછાયા બેંક કેવી લાગી બધાને? બરોબર. હા, બીજું જોઈએ તો રેલવેની ટિકિટ. એ પણ આપણે કોઈ પણ સ્થળેથી મેળવી શકીએ છીએ. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાતી પરીક્ષાઓમાં પરીક્ષા કેન્દ્રનું નિરીક્ષણ કાર્ય ઇન્ટરનેટની મદદથી થાય છે. આપણે ખ્યાલ છે કે હવે 10મા અને 12માની બોર્ડની પરીક્ષા હોય તો કેમેરા ચાલુ હોય છે. બરાબર, અને ટેબ્લેટ દ્વારા ઘણી વખત ઇન્ટરનેટના માધ્યમથી ઓનલાઈન આપણા ઉપર સુપરવિઝન પણ કરવામાં આવતું હોય છે. તો વિદ્યાર્થીનીઓ, આ હતો ઇન્ટરનેટનો અર્થ. કોમ્પ્યુટર્સમાં જે પ્રકારની આપણી સુવિધાઓ મળે છે એના આપણે 4 પ્રકાર જોયા. ત્યારબાદ ઇન્ટરનેટના મુખ્ય કાર્યો ક્યાં છે એ જોયા. તો હવે જોઈએ ઇન્ટરનેટ ઉપરથી માહિતી શોધવી કઈ રીતે. ઓમ તો જોઈએ તો આજે ટેકનોલોજીના જમાનામાં તમે સૌ કોઈને આવડતું જ હશે, છતાં પણ એક ઉદાહરણ સાથે આ સમજીએ. તો ચાલો જોઈએ. ઇન્ટરનેટ ઉપરથી માહિતી શોધવી તો સૌથી પહેલાં તો છે કે તમારે બ્રાઉઝરની પસંદગી કરવાની. તમે કયું પર બ્રાઉઝર પસંદ કરો છો? ફાયરફોક્સ પસંદ કરો છો, ઇન્ટરનેટ એક્સપ્લોરર કરો છો? બરાબર, એ જોવાનું છે. ત્યારબાદ બીજું સોપાન છે સર્ચ એન્જિનની પસંદગી. આપણે અત્યારે મોટા ભાગે સર્ચ એન્જિન પસંદ કરીએ છીએ એ છે આપણું ગૂગલ. બરાબર, ગૂગલ છે એ એક સર્ચ એન્જિન છે. એટલે આપણે તરત જ બીજું સોપાન એનું કરશું. બ્રાઉઝરની પસંદગી થઈ ગઈ, ત્યારબાદ આપણે ગૂગલ એટલે કે
સર્ચ એન્જિનની પસંદગી કરી. સર્ચ એન્જિન પસંદ થઈ જશે એટલે એનો એક સર્ચ બાર આપણે દેખાશે. સર્ચ બાર દેખાશે એમાં આપણે કોઈ પણ માહિતી ટાઈપ કરીએ છીએ, બરોબર. અત્યારે હું માહિતી ટાઈપ કરું છું કે મને લાયનના પિક્ચર્સ જોઈએ છે, બરાબર. તો લાયન હું ટાઈપ કરીશ ઇમેજીસ ઓફ લાયન, બરાબર. એટલે તરત જ મને ઘણા બધા રિઝલ્ટ જોવા મળશે. એટલે સોપાન 4માં શું થશે? વેબસાઇટ પસંદ કરવી. ગૂગલે તો આપણે ઘણા બધા ઓપ્શન દીધા, હવે આપણે એમાંથી કોઈ એકની પસંદગી કરવાની છે. તો મેં એમાંથી કોઈ એક પસંદ કરી લીધું છે. જરૂરી માહિતી પ્રાપ્ત થવી, છેલ્લું સોપાન. 5મું સોપાન શું છે? જરૂરી માહિતી છે એ આપણે પ્રાપ્ત થાય છે. એટલે જેવું હું વેબસાઇટ ઉપર ક્લિક કરું છું એટલે મને ઘણી બધી ઇમેજીસ છે એ પ્રાપ્ત થાય છે. તો દીકરીઓ, આ શું હતું આપણું ઇન્ટરનેટનો અર્થ? કોમ્પ્યુટર્સમાં આપણે લેન, કેન, મેન અને ફેન જોયા. ત્યારબાદ આપણે જોયું ઇન્ટરનેટના મુખ્ય 3 કાર્યો અને ત્યારબાદ સૌથી સરળ પ્રશ્ન, બરાબર, કે ઇન્ટરનેટ ઉપરથી માહિતી કઈ રીતે મેળવવી. તો દીકરીઓ, આમાં જે પણ પ્રશ્નો સ્વાધ્યાયના સવિસ્તાર પ્રશ્નોમાં છે એ જ પ્રશ્નો તમારે પણ લખવાના છે. દીકરીઓ, ખાસ કહું તો તમારે પ્રશ્નોને મોઢે યાદ કરી અને જોયા વગર લખશો તો તમારા માટે પણ સારું રહેશે. આપણે ખ્યાલ છે સરકારશ્રી દ્વારા, આપણા બોર્ડ દ્વારા આપણી એકમ કસોટીઓ ચાલુ થઈ ગઈ છે. ગમે ત્યારે ફરી પાછો વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલનની કસોટી પણ આવશે. તો સૌ કોઈ દીકરીઓ આનું સ્વમૂલ્યાંકન કરતા રહેજો, ઘરમાં રહેજો, સ્વસ્થ રહેજો, સુરક્ષિત રહેજો.